તો લીંબડીથી થોડુંક નજીક આ મેરડીમાનું મંદિર છે. તો કોને કોને અહીંયા દર્શન કર્યા છે તો નીચે કોમેન્ટ કરજો. અમે તો દર્શન કર્યા અને રાત પણ થઈ ગઈ હતી અને મજા પણ આવી દર્શન કરવાની. Hey guys, good morning. Welcome to my new vlog. તો મિત્રો આજે 365 દિવસ ચેનલનો 107મો દિવસ અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ રાજકોટ અને વાગ્યા છે 4. તો આપણે 2-3 કલાક આરામ કરીશું અને પછી જઈશું ગેરાજે, કારણ કે ગેરાજ 7 વાગે પહોંચી. આપણે આજે ભાઈ તો સુઈ ગયા છે, હું અને ઈશ્વરભાઈ બંને જાગવી છે. તો 2 કલાક માટે સકાળામાં આરામ કરીશું અને પછી જઈએ ડાયરેક્ટ ગેરાજે. અત્યારે આપણે જાગી ગયા છીએ અને જાગીને પીવી છે ચા. તો ચલો ચા પી લઈએ અને પછી જઈએ ડાયરેક્ટ ગેરેજમાં. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ સકાળાના ગેરાજે અને એક એન્જિનનું કામ ચાલુ છે, પછી આપણા સકાળાનું કામ ચાલુ થશે. તો અત્યારે આપણે ગયા હતા ચા પીવા માટે. તો ચલો ડાયરેક્ટ જઈએ આપણા સકાળા. તો સકાળાનું કામ થઈ ગયું છે ચાલુ, એન્જિન ખોલવાનું. તો પહેલાં એન્જિન ખોલીને આખું નીચે ઉતારશે અને પછી એને નવાસરથી આખું બનાવશે. તો મિત્રો વ્લોગમાં બને રહેજો, તમને ફૂલ મજા આવશે અને તમને પણ જાણવા મળશે કે કઈ રીતે એન્જિન આખું બને છે અને કેટલો ખર્ચો આવે એ તમને લાસ્ટમાં હું જણાવી દઈશ. એન્જિન અને ગેર બંનેનું કામકાજ આપણે અહીં જ કરાવવાનું છે. તો ટોટલ ખર્ચો તમને વિડીયોના લાસ્ટમાં ખબર પડી જશે. તો મિત્રો આ કામમાં ટાઈમ વધારે થાય એટલે આપણો વિડીયો ફાસ્ટ ફોરવર્ડમાં કરી નાખ્યો છે. તમારો પણ ટાઈમ બહુ વેસ્ટ ના થાય અને તમને જાણવા મળી જાય. તો એન્જિન તો ખુલી ગયું છે, તો હવે ગેર ખોલવાનું કામ ચાલુ છે. તો ગેરને પણ આખો ખોલીને નીચે ઉતારશે, કારણ કે એનું પણ આપણે ટોટલ કામકાજ કરાવવાનું છે. તો મિત્રો સકાળાનું એન્જિન તો ખોલી નાખ્યું છે અને બાંધવાનું પણ ચાલુ જ છે. તો આ છે આપણો સકાળો અને હજુ જમવા જવાનું બાકી છે. થોડી વારમાં આપણે જમવા પણ જઈશું. તો અત્યારે આપણે નીકળ્યા છીએ બજારમાં ફરવા માટે, રાજકોટની બજારમાં, અને જમવા પણ જવાનું છે. તો પાછળ લોજ જઈ પણ અહીંયા હજુ ટાઈમ થયો નથી. ટાઈમ થાય પછી જમવા જવાનું છે. આ છે રાજકોટની બજાર. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ જમવા માટે લોજમાં. લાગી ગઈ છે. મિત્રો આપણે અત્યારે જમી લીધું છે અને હવે જઈશું આપણો છકડો છે ત્યાં. તો આપણા સકાળાના એન્જિનનું કામ થઈ ગયું છે રેડી અને હવે જઈશું આપણે બજારમાં, કારણ કે આપણે થોડીક વસ્તુ લેવાની છે મશીનની જેવું. તો આપણે પહેલાં બસ સ્ટેન્ડ જવું પડશે અને ત્યાંથી બજાર આવશે આગળ. ચાલા જઈએ આપણે.
તો બજારમાં ફરીને આવી ગયા છે, મશીન લેવાનું હતું પણ આપણને પસંદ આવ્યું નહીં. તો હવે જોઈએ છે ડાયરેક્ટ આપણો સકડો છે ત્યાં અને પછી નીકળીએ ડાયરેક્ટ આપણા ઘર તરફ. આ છે બજાર રાજકોટની. તો મિત્રો રાજકોટથી તો આપણે નીકળી ગયા છીએ અને ઈશ્વરભાઈ અને અજયભાઈ પાછળ સુઈ ગયા છે અને આપણો સકડો ચલાવીને લઈ જવાનો છે. તો વ્લોગમાં બને રહેજો મિત્રો, ફૂલ મજા આવશે તમને. તો મિત્રો એન્જિન અને બેરિંગ ગાળો કરાયો ગેરનો, તો એનો ટોટલ ખર્ચો આવે છે આપણો 30,000. એમાં ટોટલ વસ્તુ નવી આવી છે અને એન્જિન અને ગેર થઈ ગયો છે એકદમ ટીકડે ટીક. તો હવે નીકળવી જોઈએ આપણે ડાયરેક્ટ આપણા ઘર તરફ. તો મિત્રો ગરમી બહુ છે અને એન્જિન પણ નવું છે, તો આપણે રાગે રાગે જેવી જોઈએ કેમ કે બહુ ફાસ્ટમાં તો હકાય નહીં, નહીં તો એન્જિન ચોટી જાય. અત્યારે આપણે પહોંચ્યા છીએ ચોટીલા. આ છે ચોટીલાનો ડુંગર. એ હમણાં બધું કહું. તો મિત્રો કોમેન્ટમાં જય ચામુંડમાં લખી દેજો. આ છે ચોટીલાનો ડુંગર. અત્યારે આપણે ખાવી જોઈએ પાણીપુરી. અહીંયા ચોટીલા આપણે પાણીપુરી ખાવા માટે અહીંયા રોકાણા હતા. તો પાણીપુરી ખાઈને પછી નીકળીએ આપણે આગળ. અત્યારે આપણે રોકાણા છે લીમડીથી પાછા મેરડી માતાના દર્શન કરવા માટે. તો આ છે મેરડી માનું મંદિર. તો મિત્રો રાજકોટથી તો આપણે પગી. તો મિત્રો રાજકોટથી આવી ગયા છે ઘરે અને અત્યારે વાગ્યા છે 10. કાલે પણ આપણે 10-11 વાગે નીકળ્યા હતા અને સવારે 4 વાગે ત્યાં પહોંચ્યા હતા અને આજે ત્યાંથી સાંજના 4 વાગે નીકળ્યા અને રાતના 10-11 વાગે આપણે પહોંચ્યા છીએ. તો હજુ જમવાનું આપણે બાકી છે, તો ચલો ફટાફટ જમી લઈએ અને પછી જઈએ દુકાને. તો મિત્રો જમવામાં છે કેરીનો રસ અને અહીંયા છે દૂધ પાક અને બટેકાનું શાક. તો ચલો આપણે જમી લઈએ. તો મિત્રો દુકાનેથી તો આપણે આવી ગયા છીએ ઘરે અને હવે કરશું વિડીયોનું એડિટિંગ. અને આજે હું પણ બહુ આવશે કારણ કે કાલ આપણે અહીંયાથી પહોંચ્યા તો અહીંયા 1-2 કલાક માન ચૂકતા હતા અને અત્યારે પણ સકડો આપણે ચલાવીને આવ્યા તો બહુ થાકી ગયા છીએ. તો ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. મળશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.